આ તરફ પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં ફરી એક વખત આગની ઘટના બની। આ વખતે મહાકુંભ મેળા વિસ્તારના સેક્ટર 8માં આગ લાગી। માહિતી મળતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી। અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ ઘણી મોટી હતી, જો કે હવે તેને કાબૂમાં લઈ લેવાઈ છે। 2 દિવસ પહેલા પણ મહાકુંભ મેળામાં આગ લાગી હતી। આગના કારણે મહાકુંભ સેક્ટર 18 અને 19 વચ્ચેના ઘણા પંડાલો બળીને રાખ થયા હતા। આ ઘટનાના કારણે થોડી અફરાતફરી પણ મચી અને આગ લાગવા પાછળનું कारण शॉर्ट सर्किट होવાનું મનાઈ રહ્યું છે। जी अभी टेंट में एक आग लगी थी। हमें हमारे टावर ड्यूटी वाले ने देखा धुआं को और तत्काल हमारी गाड़ियां निकली। तुरंत आके यहाँ पे आग को काबू में पा लिया गया। कितने बजे की कॉल थी? ये लगभग अभी बज रहे हैं, लगभग 3 बजे की कॉल होगी, मुझे एग्जैक्ट नहीं अभी पता है। और उसके बाद हमारी गाड़ी तुरंत 1 मिनट के अंदर यहीं आ गई थी और तुरंत बुझा लिया गया था। बाकी किस चीज में आग लगी थी और क्या कोई इंजरी वगैरह भी है? जी टेंट में आग लगी थी, कोई इंजरी नहीं है, कोई भी दुर्घटना नहीं हुई है। તો આગની ઘટના બાદ પોલીસ પ્રશાસન દોડતું થયું એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ કલ્પવાસીઓ દ્વારા ખાલી કરાયેલા તંબુઓમાં લાગી। જો કે ફાયર બ્રિગેડે કોર્ડન કરી આગ પર કાબુ મેળવ્યો। પોલીસ અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી। હાલમાં ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે। મહાકુંભમાં આગ લાગવાની આ પહેલી ઘટના નથી। આ પહેલા પણ મેળા વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ ઘણી વખત આગ લાગી છે અને મહાકુંભની શરૂઆતના 7મા દિવસે આગની પહેલી ઘટના બની હતી। તે ઘટના સેક્ટર 19માં બની હતી। ઘણા તંબુ બળીને ખાખ થયા હતા, ઘણા સિલિન્ડર પણ ફાટ્યા હતા। ત્યારબાદ 9 ફેબ્રુઆરીએ સેક્ટર 9માં રહેતા કલ્પવાસીઓના તંબુમાં સિલિન્ડર લીકેજ થવાના કારણે આગ લાગી। આ ઉપરાંત 13 ફેબ્રુઆરીએ 2 અલગ અલગ સ્થળોએ આગ લાગવાની ઘટના સામે આવી। જો કે 15 ફેબ્રુઆરીના દિવસે પણ મહાકુંભ ક્ષેત્રમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો।